તમે રસ્તા જુઓ, જ્યાં જુઓ ત્યાં ખાડા અને ઢગલા કરેલા છે, કચરાના ઢગલા, ખુલ્લી ગટરો. આપણા ધારાસભ્ય ઋષિકેશભાઈ કે જે ગુજરાતના આખા આરોગ્ય મંત્રી હતા અને આપણા વિસનગરનો ખાલી વિકાસ જોઈ લો એટલે તમને જાણવા મળશે કે વિકાસ એમણે પોતાના જાત ઉપર કર્યો છે તો પછી આપણા વિસનગરમાં કરેલો છે. વિકાસ ચોખ્ખો દેખાય છે, જ્યાં જુઓ ત્યાં કાચા રસ્તા, કચરા જુઓ, ખુલ્લી ગટરો જુઓ. આ બધું શું લાગે છે? રેત કેટલી બધી ઉડે છે. અને આવી બધી વિસનગરની દુર્દશા જોઈને આજે સામાન્ય કાર્યકર્તા થઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટી મોટી ડંફાસો મારે કે ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે. અને હવે આજે વાત કરવી છે વિસનગરની. આમ તો ઋષિકેશ પટેલ અવારનવાર વિસનગરને લઈને એવું કહેતા હોય છે કે જોઈ લો વિસનગરમાં કેટલો વિકાસ કરવામાં આવ્યો છે, જોઈ લો અમારા વિસનગરના રોડ રસ્તા. પણ હવે આ જ રોડ રસ્તાની હાલત બતાવીને આ જ ઋષિકેશ પટેલની પોલ ખોલી છે એક ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તાએ. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એક જ કામ છે, પોતે કરેલા કામો ગણાવે. પણ એ કામો કેટલા થયા છે, કોના દ્વારા કરવામાં આવ્યા છે અને અત્યારે કઈ હાલતમાં છે, શું ખરેખર તે વાતની તે લોકોને ખબર છે પણ ખરી? અત્યારે હાલ એક ભારતીય જનતા પાર્ટીના રાજવી પટેલ કરીને કાર્યકર્તા છે, એમના દ્વારા વિસનગરની પોલ ખોલવામાં આવી છે. વિસનગરમાં આમ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રોડ રસ્તા અને દરેક નાગરિકને દરેક સુવિધા મળી રહે છે, પણ આ વિડીયો જોયા બાદ એવું લાગી રહ્યું છે કે ખરેખર વિસનગર સુધી હજી વિકાસ પહોંચ્યો જ નથી. હું આવું એટલા માટે કહી રહી છું કારણ કે રાજવી પટેલે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે અને આ જ વિડીયોમાં સીધા જ સવાલ ઋષિકેશ પટેલ ઉપર પૂછવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે ઋષિકેશ પટેલે મંત્રી બનીને પોતાનું પેટ ભર્યું છે કે પછી લોકોના કામો કર્યા છે તે સમજાતું નથી. જે રીતે અહીંયા બતાવવામાં આવી રહ્યું છે કે એક બા છે, તેમને દવાખાને લઈ જવામાં આવી રહ્યા છે, પણ એ દરમિયાન જે રસ્તાની હાલત છે એના ઉપરથી ઘણા બધા સવાલો પણ અત્યારે ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલા તો જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે એમના દ્વારા સમગ્ર મામલે પોલ ખોલતા જે વિડીયો બનાવવામાં આવ્યો છે, વિડીયો પર નજર કરીએ. નમસ્કાર, હું છું ભારતીય જનતા પાર્ટીની એક સામાન્ય કાર્યકર્તા અને વિસનગરની એક નાગરિક. ચલો આ વિસનગરના દર્શન કરો. 20 વર્ષથી આપણા જે ધારાસભ્ય કે જે ઋષિકેશ એ આપણા આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે, બરાબર. હવે આજે હું બાને અહીંયા વિસનગરમાં હોસ્પિટલમાં લઈ જતી હતી એમ્બ્યુલન્સથી. તમે રસ્તા જુઓ, જ્યાં જુઓ ત્યાં ખાડા અને ઢગલા કરેલા છે, કચરાના ઢગલા, ખુલ્લી ગટરો. આપણા ધારાસભ્ય ઋષિકેશભાઈ કે જે ગુજરાતના આખા આરોગ્ય મંત્રી હતા અને આપણા વિસનગરનો ખાલી વિકાસ જોઈ લો એટલે તમને જાણવા મળશે કે વિકાસ એમણે પોતાના જાત ઉપર કર્યો છે તો પછી આપણા વિસનગરમાં કરેલો છે. વિકાસ ચોખ્ખો દેખાય છે, જ્યાં જુઓ ત્યાં કાચા રસ્તા, કચરા જુઓ, ખુલ્લી ગટરો જુઓ. આ બધું શું લાગે છે? રેત કેટલી બધી ઉડે છે. અને આવી બધી વિસનગરની દુર્દશા જોઈને આજે સામાન્ય કાર્યકર્તા થઈને મને પાર્ટીના વિશે એવો વિચાર આવ્યો કે આવા મંત્રીઓ બનીને પોતાનું પેટ ભરીને જ્યારે આપણી પાર્ટીનું જે સ્વચ્છ ભારતનું અભિયાન છે એના મોદીજી સાહેબ છે એના ઉપર એ લોકો લાંછન લગાવે છે, જ્યારે આજે પાર્ટીનું પણ નામ આવા મંત્રીઓના કારણે જ ખરાબ થાય છે. તો તમારે પણ આ વસ્તુનું ધ્યાન ધરવાની જરૂર છે. આપણા સરકારને પણ અપીલ કરવા માગું છું કે વગર પ્રોટોકોલે, વગર જાણકારી કર્યા વગર આવી નગરની મુલાકાત લો, જેથી કરીને જે પેલું મેકઅપના જેમ લાલાપોથી કરીને તમને સુંદર દ્રશ્ય અને સુંદર રોડ બનાવવામાં આવી છે એની અંદરની અસલિયત કંઈક અલગ જ હોય છે. અંદરની ગલી કૂચીઓ જુઓ, એની સ્વચ્છતા તમે જુઓ તો તમને જાણ આવશે કે અહીંયા જે ચૂંટાઈને આવેલા છે ઉમેદવારો એ પાર્ટીનું નામ ખરાબ કરે છે, કંઈ કાર્ય કરતા નથી. એક જાગૃત નાગરિક તરીકે આપ સૌને અપીલ કરવા માગું છું કે આ વિડીયો બને તેટલો વધુમાં વધુ શેર કરજો, જેથી આપણા મોદી સાહેબને આપણા વિસનગરની દુર્દશાની જાણ થાય. જય હિન્દ, જય ભારત. એક તરફ ચૂંટણી સમયે ભાજપના નેતાઓ ફાંકા ફોજદારીઓ તો કરતા હોય છે, પણ ખરેખર ગુજરાતમાં વિકાસના નામે જે મતો માંગવામાં આવતા હોય છે અને જે મતો લોકોના ભરોસે લેવામાં આવતા હોય છે એના કામ અત્યાર સુધી થતા જ નથી. જે તે સમયે ચૂંટણી આવે એટલે ભાજપના કાર્યકર્તાઓ નીકળી પડે અને કહેવા લાગે કે તમારા લોકોના દરેક કામ અમારા દ્વારા કરવામાં આવશે અને એ બાદ મત આપી જાય તે ચૂંટાઈને આવે એ પછી ત્યાં શું ચાલી રહ્યું હોય છે કોઈને કશી જ ખબર હોતી નથી. ત્યારે હવે ઋષિકેશ પટેલની પોલ આ ભારતીય જનતા પાર્ટીના નેતાએ ખોલી
ખોલી છે કે અત્યાર સુધી ત્યાં કેટલા કામ કરવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલ એક મંત્રી છે, તેમ છતાં પણ તેમને પોતાના જ વિસ્તારનો વિકાસ કર્યો નથી, ખાલી ને ખાલી પોતાનું જ પેટ ભર્યું છે, એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે. અત્યાર સુધી આપણે વિપક્ષને તો સાંભળ્યા જ હશે કે વિપક્ષ દ્વારા ભાજપની પોલ ખોલવામાં આવતી હોય, પણ હવે ભાજપના નેતા જેટલા બધા કંટાળી ગયા છે, જે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે વિકાસની વાતો, એની જ વાત હવે ક્યાંક તે લોકો વિડીયો બનાવીને અત્યારે પોતાના જ સરકારની સામે પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આ સમગ્ર મામલે હવે કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.